નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થાય તો ત્યાં થઈ જજો। વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। દરેક જિલ્લામાં જ્ઞાન સહાયક માટેની જે માહિતી મંગાવવામાં આવી છે। વર્ષ 2023-24માં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં કાર્યરત કુલ જ્ઞાન સહાયકો પૈકી કરાર રિન્યૂ કરવા પર જ્ઞાન સહાયક ખાલી ગયા તેમજ ખાલી ગયા જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કરવા પાત્ર નથી। કેટલા જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કરવા પાત્ર છે અને કેટલા જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કરવા પાત્ર નથી તેની માહિતી મંગાવવામાં આવેલી છે। વર્ગ કાર્યભાર ન જળવાતા છૂટા કરવાના થતા જ્ઞાન સહાયકો કુલ ખાલી ગયા છે। જે સ્કૂલોમાં વર્ગોનું કાર્ય છે તે વર્કલોડ ના થતા હોય ત્યાં જ્ઞાન સહાયકોને છૂટા કરવાની માહિતી માંગેલી છે। છૂટા કરવાના થતા જ્ઞાન સહાયકોની વિગત તેમજ કારણ લાલ પેનથી ભરવું। મિત્રો, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માહિતી મંગાવવામાં આવી છે। કેટલાક જ્ઞાન સહાયક કાર્યરત છે અને કરાર રિન્યૂ કરવા પાત્ર જ્ઞાન સહાયક કેટલા છે અને કરાર રિન્યૂ કર્યા બાદ કેટલી ખાલી જગ્યાઓ રહે છે તે જગ્યાઓની માહિતી પણ મંગાવેલી છે। અને આમાં સ્પષ્ટ લખવામાં આવી છે ખાલી જગ્યા પૈકી જે વિષયની ટાટ પરીક્ષા યોજાતી હોય તો મુખ્ય વિષય જ લખવો। ઉદાહરણ તરીકે ગુજરાતી વિષયની જગ્યા ખાલી હોય તો માત્ર ગુજરાતી જ લખવું, ગુજરાતી હિન્દી લખવું નહીં। વર્ગ ઘટાડો થવા પાત્ર હોય તો ધ્યાને રાખી શાળાની વિગતો તે મુજબ બતાવે। ફાળવેલ જ્ઞાન સહાયક પૈકી શાળામાં હાજર થયેલ ના હોય તેઓને કાર્યરતમાં દર્શાવવા નહીં। તારીખ 31/5/2024ના રોજ નિવૃત્ત થતા કર્મચારીને ધ્યાને રાખી ખાલી જગ્યા દર્શાવી। દરેક જિલ્લામાં માહિતી મંગાવવામાં આવેલી છે, એટલે કાર્યરત જ્ઞાન સહાયકની સંખ્યા, કરાર રિન્યૂ કરવા પાત્ર જ્ઞાન સહાયકની સંખ્યા અને કરાર રિન્યૂ કર્યા બાદ કેટલી જગ્યાઓ ખાલી રહે છે તેની પણ માહિતી મંગાવવામાં આવેલી છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયો।